સમાચારથી શરૂઆત કરીશું। સુરતમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજવામાં આવી। પત્રકાર પરિષદમાં સાંસદો, ધારાસભ્યો સહિતના ભાજપના અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। ગત ચોમાસુ સત્રની કામગીરી અને તેમાં લેવાયેલા મહત્વના નિર્ણયોને લઈને સી.આર. પાટીલે માહિતી આપી હતી। આ સાથે જ વિપક્ષ પર આકરા પ્રહારો કરતા વિવિધ મુદ્દાઓ પર પોતાની વાતને રજૂ કરી હતી। દર વખતે આપણે મળતા હોઈએ છીએ। રોજેરોજના સમાચારો, રોજેરોજના બનાવો તો તમને એમાં જાણ થતી જ હોય છે, પરંતુ આપણી સાથે કેટલીક વાતો શેર કરવી, આપણી પાસેથી કેટલીક વાતો જાણવી, એના માટે વર્ષોથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નિર્દેશથી દરેક સંસદ સભ્ય પોતપોતાના વિસ્તારની અંદર આવી પ્રેસ કરતા હોય છે। આજે પ્રભુભાઈ હાજર છે અને મુકેશભાઈ દલાલ આજે પ્રવાસમાં હોવાથી આવી શક્યા નથી, પરંતુ પ્રભુભાઈએ ખૂબ વિશેષ માહિતી આપની સમક્ષ મૂકી છે। પેપર લીકનો મુદ્દો અને એની જે માંગણી હતી કે આવો પેપર લીક ફરી ન થાય એના માટેના કડક કાયદાની ચર્ચા કરવા માટે પણ કોંગ્રેસે સપોર્ટ નથી કર્યો અને કોંગ્રેસ સપોર્ટિવ રાજ્યની અંદર પણ જ્યારે પેપર લીક થયું તો એના વિશે એક શબ્દ પણ કોંગ્રેસ તરફથી બોલવામાં આવ્યો નથી। જે બીજી પણ વાત કરી વંદે માતરમની, તો વંદે માતરમના જો અપમાન થાય તો એને 3 વર્ષ સુધીની સજા થઈ શકે એ પ્રકારની જોગવાઈ કરતો બિલ પણ જ્યારે લોકસભામાં ચર્ચા માટે લાવ્યા, રાજ્યસભામાં ચર્ચા માટે લાવ્યા, તો ત્યાં પણ એમણે ભાગ નહીં લીધો। આજે બિલ પસાર થયા પછી આપણે જોયું હશે કે 15મી ઓગસ્ટના દિવસે કોંગ્રેસ કાર્યાલય દિલ્હીની અંદર જ્યારે વંદે માતરમનું ગાન ચાલતું હતું અને પૂરેપૂરું ગાન એ જે ગીત છે આખું વગાડવાનું હતું, એને બદલે વચ્ચેથી રોકવાનો પ્રયત્ન થયો અને આખા દેશે જોયો છે કે જે વ્યક્તિને આ દેશની અંદર આટલા બધા મહત્વના સ્થાન ઉપર પોતે આ દેશના લોકોના સહયોગથી જ્યારે બેઠા છે ત્યારે એમણે આપણા જ દેશનો આ રાષ્ટ્રગીતને, જે રાષ્ટ્રગાનને એમણે અટકાવવાનો પ્રયત્ન કર્યો છે, એ પણ આખા દેશે જોયો છે। હું આપ સૌને પણ કહેવા માંગુ છું FCRને બિલને કારણે આપણા દેશની આ વખતે ચોમાસુ સત્ર જે થયું એમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને યુપીએના વિપક્ષ દ્વારા એમને ખૂબ જ પૂરજોશમાં બંને સદનોને બાનમાં લઈને વિરોધ કરવાનું એક ગંભીર કૃત્ય એમના દ્વારા કરવામાં આવ્યું છે। ચોમાસુ સત્ર કોઈ પણ સેશન એ ભારત દેશના પ્રશાસનિક વ્યવસ્થા માટે ખૂબ જ અગત્યનું હોય છે। દેશની સાંપ્રત સમયની જરૂરિયાત પ્રમાણે અનેક બિલોને રિવાઇઝ કરવાના હોય છે, એને એમેન્ડમેન્ટ કરવાનું હોય છે, પણ એમાં કોંગ્રેસે કરવા નહીં દીધા। ખાસ કરીને તાજેતરમાં વિદ્યાર્થીઓ દ્વારા જી અને નીટની પરીક્ષામાં પેપર લીકનો મુદ્દો જે ઉપસ્થિત થયો, તો એમાં આ બાબતને કડકમાં કડક રીતે કાયદો બનાવીને ભવિષ્યમાં આવી ગેરરીતિ નહીં થાય અને ગેરરીતિ કરનારને ક્યારે પણ એ સજાથી બહાર નહીં રહી શકે એવો કડક કાયદો બનાવવા માટે પેપર લીકનું બિલ લાવવામાં આવ્યું, પણ તેમાં પણ એ લોકોએ ચર્ચા નહીં કરી અને એ પણ આપણે ભાગ નહીં લીધો। બીજું FCRAનું બિલ છે, વંદે માતરમનું બિલ, રાષ્ટ્રગાનના ઓનર પ્રત્યે આપણા દેશના આપણા રાષ્ટ્રગાન અને આપણા તિરંગાની આન બાન શાન જળવાઈ રહી એનું અપમાન કરનારને પણ સજા થાય એવા પ્રકાર